આમાં અમારી એક ફરિયાદ અમે નોંધાવી હતી 2025 ઓગસ્ટમાં, જે અમે કીધેલું હતું કે અમારી સાથે જે ફ્રોડ થયું છે, છેતરપિંડી થઈ છે, એના અંગેની આખી તપાસ અમે સોંપી હતી પોલીસને, અને જેનું આખો કેસનું જે બ્રીફ હતું એ મારા પપ્પા થ્રુ હાલતું હતું, અને અમને વારે પોલીસ જે છે એ ઇન્ફોર્મેશન માટે બોલાવતા હતા ક્રાઇમ બ્રાન્ચે અમે જાતા, એને બધું ઇન્ફોર્મેશન આપતા અને બધી જે કંઈ નિવેદન હતા એ બધા આપતા. પછી અમુક સમય પછી અમને બેયને કેન રીતે એવી ધમકીઓ આપવા માંડ્યા કે કા કેસ પાછો ખેંચી લ્યો, કા અથવા અમે કઈ એટલા પૈસા લઈને ઊભા થઈ જાઓ. અને આમાં ઘણાય વચેટિયાઓ પણ અમને ઓફર આપી ગયા કે ભાઈ હું તમારું પૂરું કરાવી દઉં છું અને એ જે પૂરું કરાવું એ તમારે લઈને ઊભું થઈ જવાનું. વચેટિયામાંના એક ભાઈ હર્ષિતભાઈ જાની કરીને આવ્યા હતા, અને બાકીના એક જે છે એએસઆઈ મલેક સાહેબ હતા, અને બાકીના પીએસઆઈ જે છે ગરચર સાહેબ, આ લોકોએ અમને ડાયરેક્ટ એના ટેબલે બેસીને ધમકીઓ આપી હતી કે કા કેસ પૂરો કરો, કા પછી અમે તમને ગમે એ ગુનામાં ફિટ કરી દઈશું. આ જાનીભાઈ જે છે ને એ અમને ત્યાં પોલીસ સ્ટેશનની હદમાં જ મળ્યા હતા અને કીધું હતું કે ભાઈ તમારું શું કેસ છે અને મને કહો કે આ રીતનો તમારો કેસ છે. એટલે મેં એને એક્સપ્લેન કર્યો કે આ રીતનો અમારો કેસ છે, એટલે અમે આ રીતના અમે ફરિયાદ કરેલી છે. એટલે એને મને કીધું કે તમારો કેસ અમે ભેગો રહીને પૂરો કરાવી દઈશું. મને લાગે છે ત્યાં સુધી તો બેયના છે ને વહીવટીદારના સંબંધ હોય એવું લાગે છે. આ અમારી જે ફરિયાદ છે એ અંગે જો શક્ય હોય તો એસઆઈટીની રચના થવી જોઈએ અને નિષ્પક્ષ જાત થવી જોઈએ, અને જે કાંઈ અમને ન્યાય અપાવવાનો છે એ અમને ન્યાય મળે. અમારે 1 રૂપિયો વધારે નથી જોતો કે અમારે એક જાતની પણ લાલચ નથી કે કોઈ ડિપાર્ટમેન્ટને બદનામ કરવાની અમારી કોશિશ નથી. અમારી માત્ર ને માત્ર એટલી ફરિયાદ છે જે કરપ્ટ અધિકારીઓ છે એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આખા ડિપાર્ટમેન્ટની અંદર આખો ડિપાર્ટમેન્ટ ખરાબ છે એવું અમે નથી કહેતા, પણ જે ખરાબ અધિકારીઓ છે એની વિરુદ્ધ કાર્યવાહી 100% થવી જોઈએ અને અમને અમારો ન્યાય મળવો જોઈએ. હું તમને મૂળથી વાત કરી દઉં ટૂંકમાં. મારી રાજકોટ તાલુકા જિલ્લાની સુકલપીપળિયા ગામની જમીન 5 એકરની ઉપર 10 કે આશરે 12 ગુઠા જમીન છે. આ જમીન મેં 2019માં અમારા ગામના જ અમારા જ્ઞાતિબંધુ એવા નરોત્તમભાઈ શામજીભાઈ તરફદારને એગ્રીમેન્ટ અને કરારનામું કરીને વિશ્વાસે વેચે, જે 2019માં અમને 180 દિવસમાં પૂરું પેમેન્ટ કરી આપવામાં આવશે એવી બાંહેધરી આપી અમારી સાથે કરારનામું કરેલું. અને કરારનામાના આધારે પછી કોરોના કાળ આવી ગયો, ત્યારથી અમને આજે આપશું, પૈસા આપશું, તમારી જમીનમાં વાંધા છે, આવું કરી અને અમને ઘણા સમયથી અમને પછી અમે કોર્ટ મેટર પણ કરી, પણ ઘણા સમયથી અમને બાંહેધરી આપતા આપણે ગામના છે, તમને થોડા સમયમાં પૈસા આપી દેશો, અત્યારે પૈસાની ખેંચ છે, મંદીનો માહોલ છે, આવું કરી અને અમને ઘણા ટાઈમ ત્યાં લાગણીવશ થઈ અને અમને મૂર્ખ બનાવતા હતા. પછી એ અનુસંધાને અમે રાજકોટ સીપી સાહેબને મળ્યા. રાજકોટ સીપી સાહેબને અમારી અરજી આપી. રાજકોટ સીપી સાહેબે ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા સાહેબને અમારી અરજી સોંપી. પછી બાંગરવા સાહેબે અમારો કેસ ક્રાઇમ બ્રાન્ચ થઈ અને કુવાડવા પોલીસ સ્ટેશનમાં મોકલ્યો. કુવાડવા પોલીસ સ્ટેશનથી પણ અમને યોગ્ય પ્રતિસાદ ન મળતા અને અમને એવું જાણવા મળેલ કે અનેક જગ્યાએ અનેક તર્કો વિતર્કો વચ્ચે પછી થાકી અને અમે પાછા બાંગરવા સાહેબ પાસે ગયેલ. એટલે બાંગરવા સાહેબે અમને બહુ યોગ્ય અને સરસ રીતે અમારી આ જે અરજી હતી એનો નિકાલ કરવા માટે વ્યવસ્થા કરી દીધી અને EOWમાં અમારો કેસ સોંપ્યો. હવે EOWમાં અમારો કેસ સોંપ્યો ત્યાર પછીથી EOWના તપાસનીશ અધિકારી કોઈ ગરચર સાહેબ છે અને એમના આસિસ્ટન્ટ કોઈ મલેક સાહેબ છે. આ બંને છેલ્લા 8 મહિનાથી આ અમને બોલાવી અને સામેવાળાઓને બોલાવી અને પરસ્પર સમજૂતીના બહાના હેઠળ અમને અવારનવાર વ્યાપારીકરણ કરી અને અમને એવી ધમકીઓ આપતા હતા કે ભાઈ આમાં તો અમે 2 પૈસા દઈ નહીં, તમારે લેવા પડશે, નકર અમારી પાસે બધી જ સત્તા છે, અમને ગવર્મેન્ટે 2 સ્ટાર રમતા નથી આપ્યા, અમારે પણ પરિવાર છે, જે રકમ આવશે એમાં 50% કરવામાં આવશે અને તમે 35 લાખ લઈ લો. પહેલાં 20 લાખથી ચાલુ કર્યું, પછી 25 લાખ, પછી 30 લાખ, પછી ક્રમશઃ વધતા ગયા 35 લાખ ને 50 લાખ સુધી અમને ઓફર કરી. અમે એને કીધું કે ભાઈ અમારે તો અમારી યોગ્ય રકમ જે અમારે વર્ષો પહેલાંની લેવાની છે એ રકમ અમને મૂળભૂત અમારી પરત મળી જાય, આનાથી વિશેષ અમારે કાંઈ જોતું નથી. અને અમારે જે અમારી રકમ છે અમારો ન્યાય મળવા પાત્ર થાય એ અંગે અમે આજે પણ પોલીસ કમિશનર સાહેબને મળી અને પાછી બીજી અરજી અમે આપી છે ફરિયાદની. અને અમારી માત્ર માગણી મીડિયાના ભાઈઓ સમક્ષ અને એટલી જ હેતુ છે અમારો કે આની ઉચ્ચ સ્તરીય તપાસ થાય. અને અમને એવી પણ ધમકીઓ આપેલ શ્રી ગરચર સાહેબ અને શ્રી મલેક સાહેબે કે અમારી પાસે તમે અમને ઓળખતા નથી, અમારી રાજકીય પહોંચ પણ એટલી છે,
અમારા ઉપરી અધિકારીઓ પણ અમારું કાંઈ નહીં બગાડી શકે, તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજો, અને બાપ દીકરાને ગમે એ રીતે અમે ગમે ત્યાં ફિટ કરી દેશો. આવું મને અને મારા પુત્રને અવારનવાર ધમકી આપી હતી. એનાથી થાકી અને પરવશ થઈ અને અમે આ મીડિયાના ભાઈઓને બોલાવી, અમને ટોર્ચર એવી રીતે કરવામાં આવતા હતા, અહીંયા બોલાવીને અમને 8-8 કલાક બેસાડતા હતા. અને એ અંગે સીસીટીવી કેમેરા છેલ્લા 8 મહિના જો મીડિયાવાળા ભાઈઓ જો ક્રાઇમ બ્રાન્ચના તપાસે EOWના, તો અમને સામાવાળાને જે પીઠબળ પૂરું પાડે રાજકીય આર્થિક એવા તમામ મોટા વેપારીઓ જે રાજકીય અંચળો ઉઠીને 2000 સંતો મહંતો સાથે ફોટા પડાવે છે, સામાજિક પ્રતિષ્ઠાઓ NGO ચલાવે છે, આવા લોકો સીધા એવું અમને કહે છે કે અમારી રાજકીય પોર્ટ્રેટ દિલ્હી સુધી છે, તમે અમારું કાંઈ બગાડી નહીં શકો. આવી અમને ધમકીઓ ગરતર સાહેબના માધ્યમ દ્વારા એ લોકો પણ આપતા હતા અને ગરતર સાહેબ એમાં માધ્યમ બનતા હતા.